આદુ આપણા ટેટુ તરીકે પણ ઓળખાય. મૂળ આનો ઉપયોગ જે છે ને એ આપણે દેશી ગામડામાં ગામડાની જે દવા હોય ને એ અને છાલનો ઉપયોગ એમાં થાય. તમારે આની અંદર સીડ આવે લગભગ 200 કરતાં વધારે આવા સીડ હોય આ સીડ આમાં હોય. બરાબર. એની રચના એવી કરેલી છે કે આ જ્યારે ઓટોમેટિક ખુલે ને તો આ સીડ ઉડતા ઉડતા કોઈ બી જગ્યાએ 2 થી 3 કિલોમીટર દૂર જાય અને પડે તેને નવું વૃક્ષ ઉત્પન્ન થાય. ને આ બીજની અંદર નાનકડો ઝીણો મીંજ હોય. જે મીંજ એ મીંજનો ઉપયોગ થાય છે બાળકોના કબજિયાતમાં. આ મીંજનો ઉપયોગ ને આ જે છે અને ટેટુ આલ્બો તરીકે પણ ઓળખવામાં આવે છે. ને આ મતલબ આપણો જે પહાડી વિસ્તાર છે ને ત્યાં વધારે જોવા મળે. અત્યારે લુપ્ત થતી પ્રજાતિ મળે છે કપોક. અને કપોક કહેવાય. આપણા જે દેશી સીમડો આવે ને સામળ અમર કહીએ આપણે એની સુધારેલી જાત કપોક અને કોટન ટ્રી કહેવાય. એની અંદર કપાસ મતલબ જેમ કપાસ નાનું આવે આની અંદર ગ્રીન્સ માત્ર વધારે આવે કોટન એની અંદર જે ઝીણા ઝીણા બીજ આવે છે આ ફૂગને ફૂગ છે આ ફંગાઈ છે આ ફૂગ છે. અને આ જે છે ને મૃત લાકડામાં જ થાય. આની ખાસિયત એવી તમે લાકડું કાપી નાખ્યું હોય ને એની અંદર જ આ ફંગાઈ થશે. અને જીવંત વૃક્ષની અંદર આ ફંગાઈ થાય. આ જીવંત વૃક્ષની ફંગાઈ છે અને આ મૃત વૃક્ષની. એને કોઈ ઉપયોગ આનો ઉપયોગ થાય છે. આ નાનું બાળક વધારે રડતું હોય ને તો આનો આ જે ભાગ છે ને એને પાણી સાથે ઘસી અને નાના બાળકને ચોટાડે છે એટલે એ રડતું બંધ થઈ જાય છે. એનો ઉપયોગ એમાં થાય છે. આ જે ગામડાના જે ભરવાડ લોકો હોય છે ને એ એવી રીતે આનો ઉપયોગ કરે છે. આપણે જે દાંતણા મૂકેલા છે ને મહર્ષિ વાઘભટ્ટે 20 પ્રકારના દાંતણા આપ્યા છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે ઋતુ અનુસાર ઉત્તમ ઋતુ અનુસાર કે આ ઋતુમાં બાકી છે સંકલન ચાલતું છે એ બધા દાંતણા કૈલાસની કેનન બોલ કહેવાય. અને સંસ્કૃતમાં નાગલિંગમ તરીકે પણ ઓળખવામાં આવે છે કૈલાસની. એના ફૂલની ખાસિયત એવી કે શિવલિંગ ઉપર શેષ ના હોય. ફૂલમાં પવિત્ર વૃક્ષ પણ કહેવાય કૈલાસની. શિવજીનું એનું સંવર્ધન થાય. આ એનું ફળ છે. આ સેમ્પલ માટે રાખેલા છે. એનું સંવર્ધન માટે અમુક જગ્યાએ મેં રોપા ઉછેરવા માટે પણ આપેલા છે. ત્યાં રોપા મળી રહે છે. અને બાલમ ખીરા આનું બોટનિકલ નામ છે કાઇઝેલિયા. મૂળ નેટિવ આફ્રિકા. ઇન્ડિયામાં ફોરેસ્ટ વિભાગે ઉગાડેલું છે કે તે હરિત વૃક્ષ છે. 12 માસ લીલું છે. છાયો આપે અને કાપીને એનો અંદરનો જે પલ્પ છે ને એનું ચૂનું બનાવીને પથરીમાં ઉપયોગ કરે છે. આ જે છે ને બાઓબા કહેવાય. આ વિશ્વનું સૌથી જૂનામાં જૂનું વૃક્ષ મતલબ સૌથી લાંબુ આયુષ્ય ધરાવતું વૃક્ષ. 5 થી 7 હજાર વર્ષ સુધી જીવવાનું વૃક્ષ. આફ્રિકાનું કલ્પવૃક્ષ કહેવાય. જેમ આપણું કલ્પવૃક્ષ મોગલો કહેવાય ને એવી રીતે આ દક્ષિણ આફ્રિકાનું કલ્પવૃક્ષ વિશાળ થડ છે. પાણી 8 ટન પાણી હા એની અંદર પાણી મેં અત્યારે ખાસ એના વિડીયો જોયા છે. આ એનું ફળ. આ તમે કોઈ જગ્યાએ પાણી ના હોય તો એના આ તમે ખાઈ શકો અને તમે ખાઈ શકો ટેસ્ટ તમે લઈ શકો. દક્ષિણ આફ્રિકાના લોકો આના અંદર ઘર બનાવીને રહે છે. તમે ખાશો ને તો આ તમારું જે બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય તેને લો કરે છે. ટેસ્ટ બી સારો ખાટ મીઠો છે. આ ત્યાંના લોકો આ ફળનો ઉપયોગ ખાવામાં કરે અને અંદરનો ભાગ કાઢીને એનો પાત્ર પણ બનાવે કેમ કે ત્યાં ગરીબી વધારે છે. અને અને બાઓબા કહેવાય. ગુજરાતીમાં ને રૂખડો કહેવાય. રૂખડો ગુજરાતમાં એનું 700 વર્ષ જૂનું વૃક્ષ છે. હેરિટેજ છે. વિદેશી વેપારીઓ આવેલા ને એ ઉગાડેલા આપણા ઇન્ડિયામાં. સરસ છે તમારું આખું કલેક્શન અને તમને બધાને શુભેચ્છા. તમે ભણતા એવું કામ કરો કે પછી બી તમને આ કામે લાગશે. આ ઔષધીય જ છે બધું. બરાબર મહેનત કરજો ધીરે ધીરે સારી સરકાર આપજો. આર્થિક રીતે ઉત્પાદન કરી શકે.